આપણે કહું પંખી બનાવવું, સારસ પક્ષી. જો સારસ પક્ષી છે તો કેવી રીતે બનાવી શકાય? તો પહેલાં ચોરસ કાગળ લેવાનો. આ 3 કલરમાં બનાવીએ છીએ આપણે. કાગળ લેવાનો, પછી અહીંથી ગોળ બનાવવાનો. આ રીતે અહીંયા ભાગ કરી દેવાના છે. પછી કાતરથી કાપી લેવાના છે. અહીંથી ચોથી ડાયરેક્ટ લેવાનું છે. આ માથાનો ભાગ કરવાનો છે. આટલા સુધી ભાગ કરી દેવાનો છે. પછી શું કરવાનું છે? અહીંથી ખાંચા પાડવાના છે. આશરે ખાંચા પાડવાના. માપ નહીં આવતું કશું, ડાયરેક્ટ. સીધા પાડવા તો પડે, ત્રાંસા પાડવા તો પડે. જેવી રીતે તમને અનુકૂળતા હોય એ પ્રમાણે ખાંચા પાડી દેવાના. પછી અહીંથી ખાંચા પાડવાના. હવે ભાગ અને ખોલવાનો છે. સીધો કરો, ખોલી દેવાનો. ખોલ્યા પછી આ પગા નીચે લઈ જવાનો. નીચે લઈ જાય પછી આને ડબલ કરવાનો કાગળ અને અહીંયાથી આવી રીતે. તો આ રીતે આપણે પંખી બનાવી શકીએ. જુઓ અહીંયા ફેવિકોલ મૂકી દેવાનો. ફેવિકોલ મૂકી દઈએ ને એટલે આપણે કમ્પ્લીટ થઈ જશે. એટલે જોવા તો આ પછી એની આંખ બનાવવાની. તો આ રીતે જો પંખી બની ગયું. સારસ પક્ષી, ઉડતું સારસ પક્ષી.